71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી સિનેમા માટે ગૌરવની ક્ષણ સાબિત થઈ છે। 1 જાન્યુઆરી 2023થી 31 ડિસેમ્બર 2023 વચ્ચે CBFC દ્વારા પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મોમાંથી જાનકી બોડીવાલા અભિનીત ફિલ્મ વશએ 2 મોટા એવોર્ડ હાંસલ કર્યા છે। આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન મળ્યું છે, જ્યારે અભિનેત્રી જાનકી બોડીવાલાને તેમની પ્રભાવશાળી ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ એનાયત થયો છે। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત ભવ્ય પુરસ્કાર સમારંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ ફિલ્મના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને નિર્માતા કલ્પેશ સોનીએ સ્વીકાર્યો હતો। અભિનેત્રી જાનકી બોડીવાલાએ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મળવા બદલ ખુશી વ્યક્ત કરી અને આ પુરસ્કારને પોતાની કારકિર્દીનો એક મોટો માઇલસ્ટોન ગણાવ્યો। વશ એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત એક સાયકોલોજીકલ હોરર થ્રિલર ફિલ્મ છે, જેમાં વશીકરણ અને સસ્પેન્સની કથા વણાયેલી છે। ફિલ્મમાં હેતુ કનોડિયા અને હિતેન કુમારનો પણ મહત્વનો રોલ છે। આ ફિલ્મે લોકોને અંત સુધી જકડી રાખ્યા હતા અને તેના પરથી બોલિવૂડમાં પણ ફિલ્મ બનાવવામાં આવી હતી। દર્શક મિત્રો, આવી જ નવી ખબરો માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।